દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલે સરકારના આરટીઈ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલે આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એક બે નહીં પણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે, જે ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વાત સ્વીકારી છે કે આ સ્કૂલે આરટીઈ એક્ટનો ભંગ કર્યો છે. આ સ્કૂલ બીજા કોઈ નહીં પણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ છે. એક વિદ્યાર્થીને આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતું, પરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી હતી. આ પત્રમાં વાલીએ દાવો કર્યો કે આરટીઈ એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માંગવાનું ચાલુ કર્યું હતું, જેને કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18,000 રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે. ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર એક જ વિદ્યાર્થી નહીં પણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે. મારા છોકરાનું 2020માં આરટી હેઠળ એડમિશન મળ્યું હતું. રતનદીપ ઇંગ્લિશ મીડિયમ દેવગઢ બારિયા. શું નામ છોકરાનું? છોકરાનું નામ ગમાર જિગ્નેશ. તો શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે. કેટલી ફી બાકી છે? 86,000 રૂપિયા. પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો. ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે, ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો. જે છોકરાના ખાતામાં 3,000 રૂપિયા આવે છે એ પણ આ લોકો માંગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે. વડાપ્રધાન સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, શિક્ષણ મંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગને અરજી કરી. અરજીનો જવાબ કઈ આવ્યો? અરજીનો જવાબ આવ્યો છે, કલેક્ટર સાહેબે 24 તારીખે બોલાવ્યા છે. પહેલા ધોરણથી સ્કૂલમાં ભણું છું. હું પહેલે દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચરે હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા. પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે, તારી ફી ભરવા પડશે, નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે. એટલે હું ઘેર બેઠો બેઠો ભણું છું. પ્રિન્સિપાલે ચોખ્ખું કીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે, એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું.